હેલો ગાઈઝ, આજે મારો જન્મદિવસ છે તો હું ને મારા ભાઈબંધ બંને જવી છીએ ફીદરા પાવભાજી લેવા। તો ચાલો તારે ધીમે ધીમે અમે નીકળી ગયા છીએ તો પાવભાજી લેવા। ચાલો, અમારી ગાડી પણ બહુ ફૂલ નથી હાલતી, ધીમી હાંકવી છે। તો હવે આપણે રતનપુર પહોંચી ગયા છીએ। તો રતનપુરનું રામાવીરનું મંદિર પણ આવી ગયું જુઓ તમે। તો ધીમે આપણે જવી તો એક બમ્પ આવી ગયો રતનપુરનો પહેલો, તો બમ્પ ટપાડો આપણે। તો જુઓ આ બસ સ્ટેન્ડ છે રતનપુરનું, તમને દેખાડું। તો ધીમું આપણે જઈશું ગાડી લઈને, તો બીજો બમ્પ પણ આવશે। ચાલો તમને આગળ બમ્પ દેખાડું। જો આપણે હવે બમ્પ આવી ગયા છીએ, બમ્પ તો ઠેકી ગયા। ચલો હવે રામાપીરનું મંદિર પણ આવી ગયું બીજું। તો રતનપુરમાં 2 રામાપીરના મંદિર છે, તો આ પહેલું અને ગયું તો આ બીજું આવી ગયું। ચલો તારે ધીમે આગળ આપણે જઈશું। તો ખટારો પણ સામે આવે છે, તો ચાલો તારે ખટારો આવી ગયો। તો ધીમે જતા મેલડીમાનું મંદિર આવે છે। તો ફેદરાથી 1 કિલોમીટર અંદર છે। ચલો મેલડીમાનું દર્શન કરી લો, તમે કરી લીધા। તો હવે ધીમે આપણે આવી ગયા છીએ હાઈવે પર જઈએ છીએ। તો બસ જાય છે, સામે ગાડીઓ આવે છે, સાધનો બહુ આવે છે જુઓ તમે। હવે આપણે ફેદરા આવી ગયા છીએ, તો હવે આપણે પાવભાજી લેવાની છે। તો પાવભાજીવાળાના રેકડીએ જવી। તો પાવભાજીનું નામ છે મહાલક્ષ્મી પાવભાજીવાળા। ચલો આવી ગયા છીએ। તો આપણે તે જોઈ શું કરે છે એ ભાઈ, તો બનાવી રહ્યા છે પાવભાજી। ચલો ત્યારે દેખાડી તમને। આપણે જતા જ તારે પાવભાજી બનાવી રહ્યા છે, જુઓ બનાવે છે, ડુંગળીનો વઘાર કરીને બનાવે, તમે એકદમ ખાઓ। ચલો હું ને મારા ભાઈબંધ બંને ઓર્ડર પણ આપી દીધો છે પાવભાજીનો। જો આ દાદા પણ ઊભા છે પડઘે, હવે એ દાદાને લેવાની છે એટલે એ દાદાએ તે પણ ઓર્ડર આપી દીધો। ચલો એ દાદાએ જો આ ભાઈ કે છે બનાવી